Morning, friends. Hope you all are fine. Now, today we will discuss render into passive voice. વાક્ય જો એક્ટિવ વોઇસનું હોય તો તેને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું તે તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં સ્ટાર્ટ લાઇક ધીસમાં આવે છે. ફોર સ્ટાન્ડર્ડ 12th it will be revision and for 11th you have to understand it very well. ડુ એઝ ડાયરેક્ટેડ કદાચ તમને ગયા વર્ષે પણ 10માં 11માં વડાને કહું છું આવ્યું હશે અને તેમાં જેન્ડર ચેન્જ કે નંબર ચેન્જ આવેલું એકવચનનું બહુવચન અને સ્ટેલિંગ પુલિંગનું સ્ટેલિંગ વગેરે વોઇસ ચેન્જ પણ આવી શકે છે. તો તે આપણે આજે હમણાં જોવા જઈ રહેલા છીએ. એમાં રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ એટલે વાક્ય એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસનું વાક્ય ક્યારે કહેવાય? જ્યારે કર્તા ક્રિયાનો કરનાર કરતા જાતે ક્રિયા કરતો હોય ત્યારે તે એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. અને પેસિવ વોઇસનું વાક્ય કોઈકના દ્વારા ક્રિયા થઈ છે તેવું દર્શાવવું હોય. ગુજરાતીમાં એક જ ઉદાહરણ આપું તમને કે મેં પાણી પીધું. કર્તરીને કર્મણી તમને ગુજરાતી ભાષામાં પણ આવ્યું હશે. મેં પાણી પીધું તો એક્ટિવ વોઇસ છે કે મેં પીધું કરતા છે મેં એટલે, પણ પાણી કર્મ છે. હવે કર્મને આ બાજુ લઈ લઈએ તો પાણી મારા દ્વારા પીવાયું. તો મારા દ્વારા પીવાયું, પાણીને પીવામાં આવ્યું. પાણી મારા દ્વારા પીવામાં પાણી કરતા છે પણ એને પીવામાં આવ્યું એટલે પેસિવ થઈ ગયું. ઓકે, સો અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં એના કેટલાક 5 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર while changing active voice sentence into passive voice. તો તે પ્રમાણે આપણે જોઈએ તો પહેલું છે કર્તાનું સ્થાન કર્મ લે છે. એટલે શું? એક ઉદાહરણ મેં અહીંયા આપી દીધું છે. આઈ ટેક ધીસ પેન. આઈ ટેક ધીસ પેનમાં કર્તા કોણ છે? આઈ. અને ધીસ પેન કર્મ છે, બરાબર? તો એ કર્મ કર્તાનું સ્થાન લેશે, કર્તા કર્મનું સ્થાન. એટલે અહીંયા ધીસ પેન પહેલાં આવ્યું અને મી બાય મી પાછળ. કેમ? હવે જોજો, અહીંયા ધીસ પેન આપણે લીધું પણ આઈનું મી કર્યું તે અહીંયા જોજો સર્વનામમાં ફેરફાર. આઈનું મી થાય, વીનું અસ થાય, ધેનું બાય ધેમ થશે, હીનું બાય હિમ થાય, શીનું બાય હર થાય. તો એ સર્વનામમાં ફેરફાર છે એટલે અહીંયા બાય મી છે. તો ધીસ પેનને કરતા બનાવ્યું ધીસ પેન અને ઇઝ ટેકન. અહીંયા જે ક્રિયાપદ છે ટેક તેની જગ્યાએ અહીંયા ઇઝ ટેકન થઈ ગયું. તો એ યાદ રાખવાનું. અને જે કર્તા કર્મ બન્યું છે તે જોજો, અહીંયા કર્તા બાય વડે અનુસરાય ને કર્મનું સ્થાન લે છે. અહીંયા કર્તા આઈ છે તેનું મી થયું પણ કોના દ્વારા અનુસરાયું છે? બાય. બાય દ્વારા અનુસરાઈને કર્મનું સ્થાન લે છે, બરાબર? કર્મનું સ્થાન કરતા લે છે. બીજો નિયમ આપણે હમણાં જોઈ લીધો તે જ છે. કર્તા બાય વડે અનુસારીને કર્મનું સ્થાન લે છે. સર્વનામમાં ફેરફાર થાય છે તે પણ આપણે હમણાં ઉપર જોયું તે જ કે આઈનું મી થયું, બરાબર? મેં તમને હમણાં પણ કીધું, એ સિવાય પણ બીજા ઉદાહરણ આપી દીધા. અને ક્રિયાપદમાં ફેરફાર તે પણ જોયું કે ટેકનું ઇઝ ટેકન, બરાબર? એવી રીતે ભૂતકાળનું હોય તો ટૂંકનું વોઝ કે વર ટેકન. એક વચન હોય તો વોઝ ટેકન ને બહુવચન હોય તો વર ટેકન. એવી રીતે નીચે હવે કાળ પ્રમાણે આપણે એક ઉદાહરણ લીધા છે તે આપણે જોઈ લઈએ. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ તો આઈ રાઇટ એન ઇન્ટરેસ્ટિંગ એસે. આ છે એક્ટિવ વોઇસ, બરાબર? મેં એક ઇન્ટરેસ્ટિંગ એસે લખ્યો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બરાબર? હવે એન ઇન્ટરેસ્ટિંગ એસે મારા દ્વારા લખાયો એવું કરવાનું હોય એટલે એન ઇન્ટરેસ્ટિંગ એસે આખું જ એક કર્મ છે. આ એન ઇન્ટરેસ્ટિંગ એસે આખું કર્મ એટલે એને આપણે આગળ લઈ લે કે એન ઇન્ટરેસ્ટિંગ એસે રાઇટનું શું કર્યું? ઇઝ રિટન. આ ખાસ ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું પેસિવમાં જે ફોર્મ હોય ને તેમાં પેસિવ ફોર્મમાં ક્રિયાપદનું V3 જ મુકાય. પાસ્ટ પાર્ટિસિપલનું જ ફોર્મ આવે. અહીંયા આપણે ઉદાહરણ ક્રિયાપદનું કયું લીધું છે? ઉદાહરણમાં રાઇટ રોટ રિટન V3 છે.
એટલે એન ઇન્ટરેસ્ટિંગ એસે એ આખું શું કહેવાય એને કર્મ છે જેને આપણે આગળ લીધું. એન ઇન્ટરેસ્ટિંગ એસે ઇઝ રિટન બાય મી. બરાબર. તો તેમાં રાઇટનું ઇઝ રિટન થયું. બરાબર. આઈનું બાય મી જ કર્યું છે. એન ઇન્ટરેસ્ટિંગ એસે આખો કર્મ છે જેને આપણે કરતા બનાવ્યું છે. બરાબર. ત્યાર પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કયું છે ક્રિયાપદ કયું છે? એમ રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ. બરાબર. અને એનું કન્વર્ટ થઈને શું થાય છે? એન ઇન્ટરેસ્ટિંગ એસેને આપણે જ્યારે કર્મ બનાવીએ છીએ ત્યારે એ એક વચન છે એટલે ઇઝ અને બીઇંગ રિટર્ન. આઈએનજી હોય ને એટલે બી કે બીની જગ્યાએ બીઇંગ વચ્ચે મૂકવાનું, એમ યાદ રાખવાનું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય. બરાબર. તો ઇઝ બીઇંગ રિટર્ન શેમાં? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. અને બાય મી તો છે જ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. એમાં ક્રિયાપદ કયું છે? અરે સિમ્પલ પાસ્ટમાં ક્રિયાપદ બધામાં એક જ છે પણ સિમ્પલ પાસ્ટનું જ ફોર્મ છે રોટ. તો રોટ જે છે એનું આઈ રોટ એન ઇન્ટરેસ્ટિંગ એસે લાસ્ટ નાઇટ. ગઈકાલે મેં એક રસપ્રદ નિબંધ લખ્યો. બરાબર. તો એન ઇન્ટરેસ્ટિંગ એસે જેને આપણે કરતા બનાવ્યું, રોટની જગ્યાએ શું આવ્યું? વોઝ રિટન. વોઝ રિટન લાસ્ટ નાઇટ બાય મી કે વોઝ રિટન બાય મી લાસ્ટ નાઇટ. આ લાસ્ટ નાઇટ ને બાય મી બંને એકબીજાની જગ્યાએ આવી શકે, બંને સાચું જ છે. બરાબર. સો એન ઇન્ટરેસ્ટિંગ એસે વોઝ રિટન લાસ્ટ નાઇટ બાય મી. ફરીથી કહું, અહીંયા આપણા આ ઉદાહરણમાં એન ઇન્ટરેસ્ટિંગ એસે એ કર્મ છે એક્ટિવ વોઇસમાં જેને આપણે પેસિવમાં કરતા બનાવીએ છીએ. અને આઈ જે એક્ટિવ વોઇસમાં કર્મ છે એને પેસિવમાં કરતા છે તેને કર્મ બનાવીએ છીએ. બરાબર. આગળ જોઈએ તો પાસ્ટ કન્ટિન્યુઅસ છે. વોઝ રાઇટિંગ. બરાબર. તો એક્ટિવ વોઇસમાં આઈ વોઝ રાઇટિંગ એસે. હું એસે લખતી હતી, મારી લખવાની ક્રિયા ચાલતી હતી. એમ કને વોઝ રાઇટિંગ છે. વોઝ રાઇટિંગ પરથી આપણને ખ્યાલ આવે કે આ એ છે કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ છે. બરાબર. વોઝ રાઇટિંગ. હવે વોઝ રાઇટિંગનું અહીંયા શું થયું? વોઝ બીઇંગ રિટર્ન થવું જોઈએ. હા, અહીંયા ભૂલ છે. અહીંયા બીઇંગ રિટર્ન થશે. એન ઇન્ટરેસ્ટિંગ એસે વોઝ બીઇંગ રિટર્ન. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે તો એ કાળજી રાખજો. જવાબ લખો તમે જ્યારે નોટમાં લખો ત્યારે અહીંયા બીઇંગ આવશે, આ જગ્યાએ વોઝ બીઇંગ રિટર્ન. બરાબર. એન ઇન્ટરેસ્ટિંગ એસે વોઝ બીઇંગ રિટર્ન બાય મી. બરાબર. ફરીથી એન ઇન્ટરેસ્ટિંગ એસેને આપણે કરતા બનાવ્યું અને વોઝ રાઇટિંગમાંની જગ્યાએ વોઝ બીઇંગ રિટર્ન. બરાબર. ચાલો આગળ જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હા, હવે ઉપર અગાઉ છે ને તો હું તમને એ કહેવાનું ભૂલી ગઈ. તમે ભણેલા છો આ બધા ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ રોજબરોજની ક્રિયાનું હોય. બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ, અત્યારે ક્રિયા થઈ રહેલી છે તેને માટે હોય ચાલુ. સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા થયેલી હોય તેને માટે. એટલે સાથે સાથે કાળ પણ તમે સમજતા જાઓ. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલતી હતી તેવું બતાવવા માટે. બરાબર. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું? પૂર્ણ વર્તમાનકાળ. પરફેક્ટ શબ્દ આવે ને એટલે હંમેશા યાદ રાખવાનું કે એ પૂર્ણ વર્તમાનકાળ હોય. આ પરફેક્ટ શબ્દ જેવો આવે ને એટલે શું યાદ રાખવાનું કે એ પૂર્ણ વર્તમાનકાળ અને હંમેશા તેમાં હેવ કે હેઝ કે હેડ કે હેવિંગ હોય ને હોય જ. પરફેક્ટ શબ્દ હોય ને
એટલે હેઝ, હેવ, હેડ, હેવિંગ જેવું હોય. અને એનું ગુજરાતીમાં શું થાય? છે, છીએ, છું વગેરે. વાંચી લીધું છે, જમી લીધું છે, પણ એની અસર ચાલુ છે. વંચાઈ ગયું છે પણ હજુ બધું યાદ છે, એની અસર ચાલુ છે. બરાબર. પાણી પી લીધું છે, મળી આવ્યા છીએ, અસર ચાલુ છે. બરાબર. તો જ્યારે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર ચાલુ છે તેવું દર્શાવવાનું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. બરાબર. તો આઈ હેવ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે. મેં એનું ગુજરાતી જોઈએ તો કે મેં એક ઇન્ટરેસ્ટિંગ એસે લખી દીધો છે. બરાબર. એન ઇન્ટરેસ્ટિંગ એસે હેઝ બીન રિટન બાય મી. હવે આ જે છે તે ખાસ કાળજી રાખવાની. શું કે હેઝ રિટનનું શું થયું? હેઝ બીન રિટન. ખાલી માત્ર બીન જ મૂક્યું. આમાં આપણને ફાયદો શું થાય મિત્રો? પરફેક્ટ જેવું આવે ને જ્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, પરફેક્ટ પાર્ટિસિપલ, ફ્યુચર પરફેક્ટ અથવા તો મોડેલ ઓક્ઝિલરી કરે, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, તો તેમાં પરફેક્ટ હોય એટલે હેઝ સાથે છે ને હંમેશા હેઝ, હેવ કે હેડ સાથે V3 જ મુકાય. એટલે પેસિવ કરતી વખતે તમારે V3ને શોધવાની જરૂર પડે નહીં. જેમ રોટનું આપણે સિમ્પલ પાસ્ટ હતું તો રોટનું વોઝ રિટર્ન કરવું પડે. રાઇટ હોય સિમ્પલ પ્રેઝન્ટ તો ઇઝ એમ આર રિટર્ન કરવું પડે. બરાબર. પણ અહીંયા પરફેક્ટ શબ્દ જેવો આવે ને, પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કે પછી પરફેક્ટ પાર્ટિસિપલ હેઝ, હેવ, હેડ, હેવિંગ હોય એની સાથે એક્ટિવમાં પણ V3 જ હોય. એટલે આઈ હેવ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે. એન ઇન્ટરેસ્ટિંગ એસે હેઝ સિંગ્યુલર છે ને એટલે હેઝ મુકાયું છે અહીંયા. એસે કેવો છે? એક વચનમાં છે એટલે હેઝ બીન ખાલી વચ્ચે મૂકવાનું અને રિટન બાય મી. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આની જગ્યાએ બીજું એક મોઢે બોલી દઉં તો આઈ હેવ સીન ધેટ મૂવી. બરાબર. હેવ સીન છે, હેવની સાથે V3 જ છે ને. પેસિવ બનાવે તો ધેટ મૂવી સિંગ્યુલર છે એટલે હેઝ બીન સીન બાય મી. વી વિઝિટેડ ધ ડોક્ટર. ધ ડોક્ટર, વી હેવ વિઝિટેડ. ધ ડોક્ટર, હવે ડોક્ટર્સ હોય ધારો કે તો હેવ વિઝિટેડ, હેવ બીન વિઝિટેડ આવે. બરાબર. વી ફરીથી જોજો, વી હેવ વિઝિટેડ ડોક્ટર્સ. તો ધ ડોક્ટર્સ હેવ બીન વિઝિટેડ બાય અસ. અને અહીંયા કેમ હેવ બીન વિઝિટેડ? તો ડોક્ટર્સ છે એટલે હેવ, હેઝ નહીં આવશે. જો હું હેઝ બોલી હોઉં તો હેવ આવશે. બરાબર. જેમ કે આઈ હેવ ટેકન ધ પેન. તો ધ પેન હેઝ બીન ટેકન બાય મી. આઈ હેવ ટેકન ધ પેન્સિલ્સ, બહુવચન. ધ પેન્સિલ્સ હેવ બીન ટેકન બાય મી. ટૂંકમાં હેઝ, હેવ એક વચન બહુ વચનવાળું કાળજી રાખવાની. ઓકે. નેક્સ્ટ પાસ્ટ પરફેક્ટ. પાછું પરફેક્ટ શબ્દ આવ્યો, સાંભળજો મિત્રો. પરફેક્ટ જ્યારે હોય ત્યારે હેઝ, હેવ, હેડ, હેવિંગ જેવું હોય જ છે, મેં તમને કીધું તે. અને એટલા માટે એ ઇઝી થઈ જાય એક્ટિવનું પેસિવ કરવાનું હોય તેમાં, કારણ કે વચ્ચે ખાલી બીન જ મુકાય. બરાબર. જો અહીંયા પણ જોજો, આઈ હેડ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે. જોજો ક્રિયાપદ છે હેડ રિટન. બરાબર. એનું માત્ર શું થયું ચેન્જ? હેડ બીન રિટન. એન ઇન્ટરેસ્ટિંગ એસેને તો કરતા બનાવી દીધો. આઈનું કર્મ બની ગયું બાય સાથે બાયથી ફોલો થઈને. બરાબર. તો એન ઇન્ટરેસ્ટિંગ એસે હેડ બીન રિટન બાય મી. હવે કાળ કયો તે પહેલાં ગુજરાતીમાં સમજી લો. પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ ક્યારે? તો કે બે ક્રિયા જ્યારે થતી હોય તેમાં પહેલી થઈ ગયેલી ક્રિયા માટે અને એનું આપણે ગુજરાતીમાં શું કરીએ? હતા, હતું, હતો વગેરે. અહીંયા મેં સિમ્પલ પાસ્ટનું નથી લીધું. બાકી બે વાક્ય હોય, 2 સેન્ટેન્સીસ. કેમ? જો એનું ગુજરાતી હું તમને એક કહું કે હું સ્ટેશને પહોંચી, અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન ઉપડી ગઈ હતી, સ્ટેશન છોડી દીધું હતું. બરાબર. તો શું થાય? પહેલી ક્રિયા કઈ થાય કે અમે પહોંચ્યા તે પહેલાં ક્રિયા થઈ ગયેલી ટ્રેનનું સ્ટેશન છોડવાની.
તો પહેલી ક્રિયાપદ જે છે તેને પાસ્ટ પરફેક્ટ લઈશું, પહેલી પતી ગયેલી ક્રિયા, બરાબર. અને જે બીજી ક્રિયા થાય તેને સિમ્પલ પાસ્ટમાં આવશે. એટલે શું, પહેલાં થઈ ગયેલી ક્રિયા તો કે ટ્રેન ઉપડી જવી, પછી એ લોકો પહોંચ્યા ત્યાં, તો વેન વી રીચ્ડ ધ સ્ટેશન સિમ્પલ પાસ્ટ થયું. બીજી પતેલી ક્રિયાનું વેન વી રીચ્ડ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ કે સ્ટેશન, હેડ લેફ્ટ, બરાબર. તો એ હેડ લેફ્ટ છે તે પહેલી થઈ ગયેલી ક્રિયા, પહેલી પૂર્ણ થઈ ગયેલી ક્રિયા એમ, બરાબર. બે ભૂતકાળની ક્રિયામાં જ્યારે હું ક્લાસમાં આવી ત્યારે વિદ્યાર્થીઓએ હોમવર્ક પતાવી દીધેલું હતું, તો વેન આઈ એન્ટર ધ ક્લાસ એ સિમ્પલ પાસ્ટ છે. તો વિદ્યાર્થીઓ હોમવર્ક પતાવી દીધેલું હતું, હતા, હતી વગેરે આવે તે પાસ્ટ પરફેક્ટ થાય. તો વેન આઈ એન્ટર ધ ક્લાસ સ્ટુડન્ટ્સ હેડ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક, અને એનું જ પેસિવ થાય તો પેલું તેનું તે જ હશે કે વેન આઈ એન્ટર ધ ક્લાસ, પછી ધ હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. હેડ કમ્પ્લીટેડનું શું થયું, હેડ બીન કમ્પ્લીટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો મિત્રો ખ્યાલ આવ્યો હશે પાસ્ટ પરફેક્ટનો તમને. નેક્સ્ટ જોઈએ તો સિમ્પલ ફ્યુચર. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી આવે ને તે પણ સિમ્પલ ફ્યુચરમાં જ આવે. હવે મોડેલ ઓક્ઝિલરી એટલે શું કહીએ આપણે એને, સહાયકારક ક્રિયાપદો, બરાબર. તો તેમાં મોડેલ ઓક્ઝિલરીમાં આપણે કયા આવે હું તમને કહી દઉં મોડે તો, વિલ વુડ, કેન કુડ, મે માઇટ, શેલ શુડ, મસ્ટ, ઓટ ટુ. આ બધા શું છે, મોડેલ ઓક્ઝિલરી છે. ફરીથી વિલ વુડ, કેન કુડ, શેલ શુડ, મે માઇટ, ઓટ ટુ, મસ્ટ, મોડેલ ઓક્ઝિલરી. હવે આ જે વિલ અને શેલ હોય જે મોડેલ ઓક્ઝિલરી તે સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ કહેવાય અને એ સિમ્પલ મોડેલ પણ કહેવાય. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી આપણે અહીંયા જોઈએ તો અહીંયા કયું છે, વિલ રાઇટ. જોજો, આઈ વિલ રાઇટ એન ઇન્ટરેસ્ટિંગ એસે ટુમોરો. આવતીકાલની વાત છે, સિમ્પલ ફ્યુચર છે, ફ્યુચર ટેન્સ છે. વિલ રાઇટ, બરાબર. અહીંયા સિમ્પલ ફ્યુચરની જગ્યાએ આપણે સિમ્પલ મોડેલ લઈએ એટલે તમને સવાલમાં સ્ટાર્ટ લાઈક ધીસમાં પૂછે કે આઈ મે રાઇટ એન ઇન્ટરેસ્ટિંગ એસે નાવ, અત્યારે કે ટુડે, બરાબર. તો મે રાઇટ વર્તમાનની શક્યતા બતાવે છે, તો એનું મે બી રિટન, ખાલી માત્ર વચ્ચે બી આવશે સિમ્પલ મોડેલમાં. સોરી, શું આવશે, બી. વિલ રાઇટનું વિલ બી રિટન, કેન રાઇટનું કેન બી રિટન, શેલ રાઇટનું શેલ બી રિટન, શુડ રાઇટનું શુડ બી રિટન. ટૂંકમાં સિમ્પલ ફ્યુચર કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી. તો એ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી હોય તો વચ્ચે માત્ર બી મૂકવાનું રહેશે, બી પેસિવમાં, બરાબર. તો ફરીથી એન ઇન્ટરેસ્ટિંગ એસે કર્તાને આપણે કર્મ બનાવ્યું, કર્મને કર્તા બનાવ્યું, તો એન ઇન્ટરેસ્ટિંગ એસે વિલ બી રિટન બાય મી ટુમોરો, બરાબર. અહીંયા ટુમોરો કેમ, કારણ કે વિલ છે, કેન કે મે હોય તો ટુમોરો નહીં પણ હોય વાક્યમાં, બરાબર. ઓકે, ત્યાર પછી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. હવે આ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પહેલાં ઉપરની જેમ સિમ્પલ ફ્યુચર છે તે સિમ્પલ મોડેલ બની શકે, એવી રીતે પરફેક્ટ મોડેલ છે તે પરફેક્ટ ફ્યુચર ટેન્સ પણ કહી શકાય, બરાબર. હવે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં મેં તમને ઉપર જ કહી ગઈ, હા આમાં એક ભૂલ છે, કેન રાઇટની કેન હેવ રિટન આવશે અહીંયા, મિત્રો મારી ભૂલ છે અહીંયા. પરફેક્ટ છે ને એટલે અહીંયા હંમેશા હેવ આવે અને આવે જ, કેન હેવ અને અહીંયા રિટર્ન થશે, બરાબર. મારી ભૂલ થઈ ગઈ છે ટાઈપિંગમાં. તો આઈ કેન હેવ રિટન એન એસે, I may have written an essay. She should have written an essay. બરાબર. એમાં છે ને કેન શક્યતા બતાવે, મે પોસિબિલિટી અને શું કહેવાય ધારણા બતાવે, બરાબર. પછી શેલ અને વેલ ભવિષ્ય દર્શાવે, શુડ અને વુડ ભૂતકાળ, શુડ ફરજ પણ દર્શાવે, મસ્ટ પણ હોવું જ જોઈએ ફરજ જેવું બતાવે. શુડ જે છે વુડ
તે ભૂતકાળમાં ની શક્યતા બતાવે છે કુડની જેમ જ, બરાબર. અને એ રીતે ought to એ વર્તમાન કે ભૂતકાળ કે ભવિષ્યમાં ફરજ બતાવતું હોય, તો ત્યારે તે વપરાતું હોય છે. એટલે ક્યારે કયું વપરાય તે પણ જરાક ધ્યાનમાં રાખવાનું. ફરીથી કહું તો કેન શક્યતા, મે ધારણા, કેન વર્તમાનની શક્યતા, મે વર્તમાનની ધારણા, અને કુડ અને માઇટ ભૂતકાળની થાય, બરાબર, શક્યતા અને ધારણા. પછી વિલ શેલ ભવિષ્યકાળ જ આવે, બરાબર. એટલે શુડ, ઓટ ટુ, મસ્ટ ફરજ અને હોવું જ જોઈએ તેવું દર્શાવવા માટે, બરાબર. તો કહેવાનો મતલબ કે એ ક્યારે વપરાય તે ખ્યાલ હોવો જોઈએ. હવે એકચ્યુઅલી તમને ક્યારે વપરાય તેવો સવાલ તો પરીક્ષામાં આવતો જ નથી, તમારે કન્વર્ટ કરવાનું જ આવે છે. યુ મસ્ટ રિટર્ન, આઈ એમ ટેલિંગ યુ એન્ડ અગેન એપોલોજાઇઝિંગ યુ, કે સોરી મારી ભૂલ થઈ ગઈ છે. આઈ પછી કેન પછી હેવ આવે એ નથી, મેં અહીંયા લખી દીધું છે, પણ કેન પછી મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા હેવ અને પછી V3 આવે. એની રચના જ છે કે એમઓ વત્તા હેવ વત્તા V3. એમઓ એટલે મોડલ ઓક્ઝિલરી. તો અહીંયા પણ એ રીતે આ નહીં આવશે, કેન હેવ અને બીન રિટર્ન, શુડ હેવ બીન રિટર્ન, મે હેવ બીન રિટર્ન, માઇટ હેવ બીન રિટર્ન, કુડ હેવ બીન રિટર્ન. કોઈ પણ મોડેલ લક્ઝરી હોય એમાં હેવ અને બીન અને V3 રિટર્ન તો છે જ અહીંયા, બરાબર. તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં કાળજી રાખજો. અને તે તમારી પાસે એ હોય, આપણે શું કહેવાય, ગ્રામર બુક, તો તેમાં લખેલું જ હોય છે, એ લોકોના રચના પણ લખેલી હોય છે. અને એમાં પરફેક્ટ મોડેલરીમાં હું ફરીથી બોલું છું, મોડેલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, તો તે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. અને મોડેલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, તો તે પેસિવ વોઇસમાં આવે, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં, બરાબર. મિત્રો જરા કાળજી રાખજો. મોડેલ ઓક્ઝિલરી હેવ V3, મોડેલ ઓક્ઝિલરી હેવ બીન V3. ઓકે, નાવ પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી જોઈ, હવે પરફેક્ટ પાર્ટિસિપલ જોઈ લઈએ. તો હેવિંગ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે પરફેક્ટ પાર્ટિસિપલ કેવા સંજોગોમાં વપરાય છે તે સમજી લો. તો કે જ્યારે બે ક્રિયા લગભગ લગોલગ સાથે થઈ છે, પણ એક ક્રિયા પૂર્ણ થઈ ગયા પછી બીજી ક્રિયા થાય છે. એક ક્રિયા પૂર્ણ થઈ ગયા પછી બીજી ક્રિયા થાય છે, ત્યારે તે પૂર્ણ પહેલી થઈ ગયેલી ક્રિયા માટે પરફેક્ટ પાર્ટિસિપલ વપરાય છે. તો શું છે જોજો, હેવિંગ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે, આઈ વેન્ટ ટુ સ્કૂલ. એટલે શું થયું, પહેલી ક્રિયા કઈ થઈ ગઈ, તો એસે લખવાની ક્રિયા પહેલી થઈ ગઈ, બરાબર. હેવિંગ રિટન એન એસે, પહેલી પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. ફરીથી કહું છું, પૂર્ણ શબ્દ લાગે, ભલે પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય, કે પૂર્ણ કૃદંત હોય. પૂર્ણ કૃદંત આપણું આ પરફેક્ટ પાર્ટિસિપલ, કે પછી પૂર્ણ સહાયકારક ક્રિયાપદ, આ જે છે તે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, બરાબર. પૂર્ણ સહાયકારક ક્રિયાપદ, કંઈ પણ પૂર્ણ શબ્દ આવે એટલે હેઝ, હેવ, હેડ, હેવિંગ આવે આવે અને આવે. અને હેઝ, હેવ, હેડ, હેવિંગ સાથે એક્ટિવ હોય પેસિવ હોય, V3 જ મુકાય. પેસિવમાં બી કે બીન આવે, પણ આમ સાથે તો ક્રિયાપદ તો V3 જ આવશે, બરાબર. તો પરફેક્ટ પાર્ટિસિપલમાં પહેલી કઈ ક્રિયા થઈ ગઈ ને પછી તરત બીજી કરી, પૂર્ણ થઈ ગયા પછી, તો કે હેવિંગ રિટન એન ઇન્ટરેસ્ટિંગ એસે. તો મેં એક એસે લખી દીધા પછી હું સ્કૂલે ગયેલો, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે આઈ વેન્ટ ટુ સ્કૂલ તેમનું તેમ જ રહેશે જ્યારે આપણે પેસિવ વોઇસ કરીએ છીએ. પણ આ જે એન ઇન્ટરેસ્ટિંગ એસે, એઝ વી આર મેકિંગ ઇટ કર્મ, એને ઓબ્જેક્ટ કરતા આપણે સબ્જેક્ટ બનાવીએ છીએ, એટલે અહીંયા આવ્યું એન ઇન્ટરેસ્ટિંગ એસે. પછી આ હેવિંગ રિટનનું શું થયું, હેવિંગ બીન રિટન. આ ખાસ કાળજી રાખજો. આ પણ ઇઝીમાં ઇઝી જ આમ જોવા જઈએ તો હું તમને એમ જ કહું છું કે પરફેક્ટ શબ્દવાળા જે પણ ક્રિયાપદ હોય અને એને જો તમારે સ્ટાર્ટ લાઇક ધીઝમાં કન્વર્ટ કરવાનું હોય
તો વચ્ચે બી કે બીન જ મૂકવાનું થાય, બરાબર. આમ તો જો હેઝ વત્તા રિટન, હેઝ બીન રિટન, હેડ વત્તા રિટન, હેડ બીન રિટન, હેવિંગ રિટન, હેવિંગ બીન રિટન. હેડ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ. અને અહીંયા જે પરફેક્ટ શબ્દ આ જે છે તેમાં પણ મેં તમને કીધું, આ હું બોલી ગઈ છું હમણાં છેકી કાઢું કે કેન હેવ રિટન એ આવશે, એટલે અહીંયા હેવ તો આવવાનું જ છે, અને અહીંયા પણ હેવ બીન રિટન, બીન મુકાશે જ. તો ફરીથી કે હેવિંગ રિટનનું હેવિંગ બીન રિટન થશે. તો એનું ગુજરાતી શું થાય કે મારા દ્વારા એસે લખાઈ ગયા બાદ, એટલે ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હું સ્કૂલે ગયેલો. બરાબર. સો ખ્યાલ આવ્યો તમને? આ હતું પરફેક્ટ પાર્ટિસિપલ અને તેનું એક્ટિવ અને પેસિવ. આ બધા ઓલ યુ હેવ ટુ રિમેમ્બર એન્ડ રાઇટ ઇટ ઇન યોર notebook. I may give you an exercise next time along with another grammar topic. Start like this ની exercise એક બે આપીશ, તો પ્લીઝ solve them અને નોટમાં એ લખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.